અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસિયા રેન્જની છતડિયા બીટના ફોરેસ્ટ ગાર્ડ પીએલ ગોસાઈ ફરજ પરથી ધારી આવતા હતા। જે સમયે માળા વાવના ઈસમો દ્વારા ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વન વિભાગના કર્મચારીને મૂંઢમાર વાગતા ધારી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ગાળો આપી મારપીટ કરી હોવાનું પીડિત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું, જે અંગે ફોરેસ્ટ ગાર્ડ ગોસાઈ દ્વારા માણાવાવ ગામના વનરાજવાડા અને અજીતવાડા વિરુદ્ધ ફરજ રોકાવટની ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ પીએલ ગોસાઈ, ફોરેસ્ટ ગાર્ડ છતડિયા સરસિયા રેન્જમાં હું ફરજ બજાવું છું। આજે વહેલી સવારે હું મારી ફરજ ઉપર હતો, ફરજ બજાવી અને હું રિટર્ન ધારી આવતો હતો, ત્યારે માણાવાવના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગા ભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તે લોકોએ મને રસ્તામાં રોક્યો અને મારી હારે માથાકૂટ કરવા માંડ્યા કે ભાઈ તમે કેમ નોકરીમાં રાખતા નથી। મેં કીધું ભાઈ નોકરીમાં રાખવાની સત્તા મારી નથી, અમારા સાહેબની છે। એમ કરીને મારી ઉપર જીવલેણ હુમલો ચાલુ કરી દીધો અને મને નીચે પછાડી દીધો અને ઢીકાપાટોનો માર માર્યો। જીવલેણ હુમલો ઘાતક રીતે કર્યો કે મારે બચીને ભાગવું મુશ્કેલ પડ્યું। ત્યાર પછી હું સારવાર લેવા આવ્યો છું અને હવે પછી ફરિયાદ આપવાની છે।